રાજકોટની બીએ ડાંગર કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં તપાસ તેજ થઈ છે. યુનિવર્સિટી પોલીસે મૃતક ધર્મેશના મિત્રો અને શિક્ષકોના નિવેદન નોંધ્યા છે. મૃતકે કરેલા 7,000 રૂપિયાના ગૂગલ પેની પણ તપાસ કરાઈ. ગૂગલ પે કરનાર ડોક્ટર હરેશની પણ પૂછપરછ કરાઈ. ડોક્ટર હરેશે કોલેજમાં પરીક્ષામાં સેટિંગ કરવા માટે પૈસા લીધા હોવાની કબૂલાત કરી છે. સેટિંગ ન થતા ડોક્ટર હરેશે પૈસા પાછા આપી દીધા હોવાનું પણ કહ્યું. કોલેજ સામે પુરાવા મળ્યા પછી હવે કાર્યવાહી કરાશે. તો વિદ્યાર્થીના આપઘાત કેસમાં હવે તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે નિવેદનો નોંધ્યા છે અને ઘણા બધા ખુલાસા પણ આ ઘટનાને લઈને પોલીસને સામે આવ્યા છે, જેના કારણે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. મૃતકોના મિત્રો અને સાથે સાથે શિક્ષકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, બીએ ડાંગર કોલેજ અને વિદ્યાર્થીના આપઘાતનો કેસ, વિદ્યાર્થીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા છે, શિક્ષકોના પણ, પ્રોફેસરોના પણ નિવેદનો લેવામાં આવ્યા છે, અને કઈ દિશામાં હવે તપાસ જઈ રહી છે? ભાવેશ. ચોક્કસથી અંકુર, બીએ ડાંગર છે હોમિયોપેથી કોલેજ છે, જામનગર રોડ ઉપર આવેલી આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હતો અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે મૃતક વિદ્યાર્થી છે તેના પરિવારજનો દ્વારા કોલેજ સંચાલકો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હવે યુનિવર્સિટી પોલીસ દ્વારા જે વિદ્યાર્થી મૃતક છે તેના સાથી મિત્ર છે તેની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે. જે મૃતકે જે વિદ્યાર્થી એટલે કે પોતાના સાથી મિત્ર છે હરેશને પૈસા આપ્યા હતા, 7,000 રૂપિયા ગૂગલ પે કર્યા હતા અને ત્યારબાદ પરીક્ષામાં જે પાસ કરાવવા માટે આ પૈસા આપ્યા હોવાનું ક્યાંક વાત છે તે સામે આવી હતી. પરંતુ જે કહી શકાય છે કે સેટિંગ એટલે કે આ મામલે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થતા જે મૃતક ધર્મેશ છે તેના મિત્ર હરેશે પરત પૈસા છે તે આ મૃતક વિદ્યાર્થીને આપ્યા હતા અને આખો મામલો છે તે સામે આવ્યો હતો. પરંતુ આ મામલે હજુ સુધી કોઈ પોલીસે ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે હવે જે આ મૃતકના પરિવારજનો છે તેની પૂછપરછ હાથ ધરી છે, જેને પૈસા આપ્યા છે તેની પણ પૂછપરછ હાથ ધરી છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.